પટેલે આજથી મગફળીના ટેકાના ભાવે ખરીદીનો પ્રારંભ કરાવ્યો છે। હિંમતનગર એપીએમસી ખાતેથી આ પ્રારંભ થયો, જ્યારે પ્રારંભ સમારોહમાં રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ પણ ઉપસ્થિત રહ્યા હતા। તો સાથે જ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે નવા વર્ષની શરૂઆતની શુભેચ્છાઓ પાઠવી। તેમણે કહ્યું કે પીએમ મોદીએ વિકસિત ભારત 2047નો સંકલ્પ કર્યો છે અને ત્યારે ખેડૂતને સશક્ત કરવાનો આજથી અવસર છે। ખેડૂતોને પૂરતું પાણી, ખાતર અને વીજળી મળે તો જગને ઉગારી શકે। अन्नदाता ખેડૂતોને વધુ સશક્ત કરવાનો વડાપ્રધાનશ્રીનો નિર્ધાર વ્યક્ત કરતા અવસર છે। વડાપ્રધાનશ્રી કહે છે કે જો આપણા ખેડૂતને પૂરતું પાણી, વીજળી, ખાતર મળે તો એના પાવડાના બળે જગત આખાની ભૂખ ભાંગી શકવાની તાકાત તેનામાં રહેલી છે અને ટેકાના ભાવે ખરીદી સમયસર શરૂ થાય એ સરકારની પ્રતિબદ્ધતા છે। તો આ પ્રસંગે રાઘવજી પટેલે કહ્યું કે રાજ્યના મુખ્યમંત્રીએ આજે વિનંતી સ્વીકારી ટેકાના ભાવે મગફળીની ખરીદી કરી અને 3.38 લાખ ખેડૂતોએ ઓનલાઈન નોંધણી કરાવી હતી। ગત વર્ષે 71,576 ખેડૂતો પાસેથી જણસીની ખરીદી કરી હતી। ટેકાના ભાવથી આજથી ખરીદીની શરૂઆત થઈ છે। રાઘવજી પટેલ આપણી સાથે, તેમની સાથે વાત કરીશું। સાહેબ, આજથી ટેકાના ભાવની ખરીદી શરૂ કરી છે। ખુદ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અહીંયા આવ્યા, કેન્દ્રમાં ટેકાના ભાવથી મગફળીની શરૂઆત કરી, શું કહેશો? આજથી સમગ્ર રાજ્યમાં મગફળી, મગ, અડદ અને સોયાબીનની જે ખરીફ ઋતુના રાજ્યના મુખ્ય પાકો છે એની ટેકાના ભાવે ખરીદીનો શુભારંભ 160 જેટલા ખરીદ કેન્દ્રો દ્વારા સમગ્ર રાજ્યમાં એકસાથે થઈ રહ્યો છે અને એની શરૂઆત રાજ્યના લોકલાડીલા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે અહીં હિંમતનગર એપીએમસી ખાતેથી શરૂઆત કરી છે। કેટલા ખેડૂતોનું રજીસ્ટ્રેશન થયું છે અને કેટલા દિવસ સુધી આ પ્રક્રિયા ચાલશે? કેટલી નોડલ એજન્સીઓ રાખવામાં આવી છે? આ ખરીદી માટે 3,38,000 જેટલા ખેડૂતોએ પોતાની ઓનલાઈન નોંધણી કરાવેલ છે અને આ ખરીદી 90 દિવસ માટે ચાલુ રહેવાની છે। સાહેબ, ગત વર્ષે કેટલો રેશિયો હતો, આ વર્ષે કેટલો સિનારીઓ છે અને કેટલો વધ્યો છે કે ઘટ્યો છે? ગત વર્ષે એક ખેડૂત 3,000 કિલો પોતાનો જણસી લઈ અને એક દિવસ માટે આવી શકતો। આ વર્ષે એમાં 1,000 કિલોનો વધારો કરી 4,000 કિલો જેટલી પોતાની જણસી એક દિવસ માટે વેચવા આવી શકશે। કેટલા કેન્દ્રોનો પણ વધારો કર્યો છે? કેટલા કેન્દ્રોમાં ખરીદી થશે? જ્યાં જ્યાં જે તે જણસીની વેચવા માટેની ખેડૂતોએ પૂરતા પ્રમાણમાં નોંધણી કરી હોય એવી તમામ જગ્યાએ અમે ખરીદી કેન્દ્રો મંજૂર કર્યા છે અને હજી જ્યાં જ્યાં માંગણી આવશે અને જરૂરિયાત લાગશે વ્યાજબી તો અમે ખરીદ કેન્દ્રો શરૂ કરશું। ચોક્કસથી, તો જ્યાં માંગણી આવશે ત્યાં ખરીદ કેન્દ્રો જે છે ત્યાં વધારો કરવાની વાત જે છે તે પણ કરી રહ્યા છે અને જરૂર લાગશે તો તે જણસોની ખરીદીમાં પણ વધારો કરવામાં આવશે તે પ્રકારની વાત કૃષિમંત્રી રાઘવજી પટેલ જે છે તે કરી રહ્યા છે। તો હવે વાત કરીએ લાંબા સમયના બાદ મારુતિ સુઝુકી ડિઝાયરની 4th જનરેશનવાળી ન્યૂ મારુતિ ડિઝાયરને લોન્ચ કરવામાં આવી છે। કોમ્પેક્ટ સેડાન કાર ન્યૂ મારુતિ ડિઝાયરની શરૂઆતી કિંમત 6.79 લાખ છે, જ્યારે જૂની ડિઝાયરની સરખામણીએ નવી ડિઝાયરને ઘણા ઇન્ટિરિયર અને એક્સટિરિયરમાં ફેરફાર સાથે લોન્ચ કરવામાં આવી છે। નવી ડિઝાયરને કુલ 4 વેરિયન્ટ અને 7 કલરમાં લોન્ચ કરવામાં આવી છે। ગાડીને કુલ 4 વેરિયન્ટ LXI, VXI, ZXI અને ZXI પ્લસમાં લોન્ચ કરવામાં આવી છે। આ સાથે